ચલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. સ્વાધ્યાય 4.5 ની અંદર આપણે 13 દાખલા ચલાવ્યા હતા. હવે આપણે દાખલા નંબર 14 ચાલુ કરીએ, જેમાં આપણને આપ્યું છે a બરાબર 3 1 2 1 માટે a અને b શોધો. બરાબર, કે જેથી a² + a સ્મોલ a કેપિટલ A પ્લસ bi ઇક્વલ ટુ 0. જોઈએ આપણે આના ઉપરથી આપણે a અને b સાબિત કરવાના છે અથવા તો શોધવાના છે. તો હવે આપણે ચાલુ કરીએ. અહીંયા તો આપણી પાસે રકમમાં શું આપેલું છે? a નો સ્ક્વેર પ્લસ સ્મોલ a કેપિટલ A પ્લસ સ્મોલ b i ઇઝ ઇક્વલ ટુ 0. આ વસ્તુ તમને આપેલી જ છે, જુઓ. બરાબર છે. હવે આપણે શેની જરૂર પડે? તો કે a² ની જરૂર પડે. માટે પહેલા શું શોધવું પડે? તો કે a નો સ્ક્વેર. હવે a નો સ્ક્વેર આપણે શોધીએ તો a ગુણ્યા a, a² એટલે શું થાય? તો કે a ગુણ્યા a. હવે a ગુણ્યા a કરીએ આપણે 3 1 2 1 ઇન્ટુ 3 2 1 1. હવે આનો આપણે ગુણાકાર કરશું એટલે આપણને શું મળી જશે? તો એનો a² મળશે. તો a² માટે આપણે ગુણાકાર કરીએ તો ગુણાકાર આપણે કઈ રીતે કરતા હતા? તો પેલી હાર પેલો સ્તંભ 3 તરી 9, 2 એકા 2 9, 10 ને 11, 3 દુ 6, 2 એકા 2 કેટલા આવશે? 8. એ જ રીતે આગળ જઈએ તો 3 એકા 3, 1 એકા 1, 3 ને કેટલા આવશે? 4. પછી 2 એકા 2, 1 એકા 1, 2 ને કેટલા આવશે? 3. બરાબર, આ રીતે આપણને a² મળી જાય. જુઓ તો a² મળી ગયો. હવે a સ્મોલ a અને કેપિટલ A નો ગુણાકાર, b અને i નો ગુણાકાર ઇક્વલ ટુ 0. હવે આપણે રકમ લખીએ તો રકમની અંદર આપણે લખીએ તો શું આવશે? a નો સ્ક્વેર પ્લસ a સ્મોલ a પ્લસ b i બરોબર 0. હવે આપણે આની અંદર કિંમત મૂકીએ તો આપણી પાસે a² આવી ગયો. a² કેટલો આવ્યો? તો કે a નો સ્ક્વેર બરોબર 11 4 8 3 પ્લસ a સ્મોલ a અને કેપિટલ A કેટલો હતો? તો કે 3 2 1 1 પ્લસ શું હતું? b i એટલે શું? તો કે i એટલે 1 0 0 1 અને ઇક્વલ ટુ માં શું આપ્યું છે? 0. તો આને તમે કહી શકો શ્રેણીકમાં લખવાનું હોય તો 0 0 0 0 આ રીતે લખી શકાય. ઓકે, તો હવે આનું અંદર સરવાળો કરીને આપણે સરખાઈએ તો આપણને એનો જવાબ મળી જાય. a અને b શોધવાના છે. તો જોઈએ 11 4 8 3 અને આપણે એમનું લખશું. બરાબર છે. પછી a ની અંદર ગુણો તો a ની અંદર ગુણશો તો શું થશે? બધાની આરે ગુણાય કેમ કે શ્રેણી જ છે. 3a 2a a અને a. હવે પ્લસ b ની અંદર ગુણીએ તો શું થશે? b 0 0 b બરોબર શું આવશે? તો કે 0 0 0 0. ઓકે, હવે જ્યારે આપણે આનો સરવાળો કરીએ તો સરખાવો તો કેટલા છે? તો કે 11 પ્લસ 3a અને પ્લસ કેટલા છે? b. પછી એ જ રીતે અહીંયા કેટલા છે? 8 પ્લસ 2a 8 પ્લસ 2a પ્લસ b. અહીંયા જાઓ તો 4 પ્લસ અહીંયા 4 છે પ્લસ શું છે? a પ્લસ શું છે? 0. એ રીતે અહીંયા જઈએ 3 પ્લસ a અને પ્લસ b ઇક્વલ ટુ સામે શું આપ્યું છે? જુઓ 0 0 0 0. ઓકે, હવે આટલી વસ્તુ આપી છે. હવે જો તમે આને ગમે તેને સરખાવો કેમ કે બધાને 0 આરે સરખાઈ શકે તો જે એક પદ હોય ની સરખાઈએ તો આને સરખાઈએ અને આને સરખાઈએ. આને આરે સરખાવશું 0 ને એટલે તમને a ની કિંમત મળશે. તો જુઓ
4 પ્લસ a બરોબર 0. જો 4 પ્લસ a બરોબર 0 અને બાજુમાં શું આપ્યું છે તો કે 3 પ્લસ a પ્લસ b બરોબર 0. હવે તમે 4 ને સામે લઈ જાઓ તો a બરોબર કેટલા આયા તો કે -4. તો a ની કિંમત કેટલી આવી -4 આવી. બરોબર છે. આ જ કિંમતને ક્યાં મૂકશો બાજુમાં મૂકીએ આપણે તો 3 માઈનસ a એટલે કેટલા 4 પ્લસ b ઇક્વલ ટુ 0 માટે b અહીંયા -1 વધે સામે જાય તો શું થશે પ્લસ a. તો આ કોની કિંમત મળી ગઈ a અને b ની. a ની કિંમત -4 અને b ની કિંમત 1. તો આ રીતે તમે સરખામણી કરી અને a અને b શોધી શકો. ચલો જોઈએ દાખલા નંબર 15. હવે આ દાખલો છે જે 15મો દાખલો એની અંદર આપણે a આપ્યું છે એના ઉપરથી આપણે પહેલા આવું સાબિત કરવાનું છે કે a નો ક્યુબ -6a નો સ્ક્વેર + 5a + 11i બરોબર 0. આવું પહેલા સાબિત કરો અને a પરથી ઇન્વર્સ શોધો. આપણે પહેલા બે રકમનું જોઈ લીધું, બે હાર અને બે સ્તંભ હોય એવો આવો જ દાખલો આપણે જોયો, પણ આની અંદર 3 છે. એનો મતલબ કે આની અંદર તમારે a ક્યુબ પહેલા શોધવો પડે. બરાબર છે. તો ચલો જોઈએ. સૌપ્રથમ શું કરવું પડે તો અહીંયા તમને a નો ઘન આપ્યો છે તો a નો ઘન શોધવા માટે આપણે શું કરશું તો સૌપ્રથમ a ગુણ્યા a એટલે કે a નો સ્ક્વેર શોધવો પડે. તો a નો સ્ક્વેર શોધવાનો હોય તો a ક્રોસ a બરોબર a ની કિંમત કઈ તો કે 1 1 2 1 2 minus 1 1 minus 3 અને 3 into 1 1 2 1 2 minus 1 1 minus 3 અને 3. ઓકે. તો હવે આને આપણે જ્યારે ગુણાકાર કરશું તો શું આવશે જોઈએ. બરોબર છે. તો હવે આની હાર લેવાની અને આનો સ્તંભ લેવાનો, ગુણાકાર કરો. જો ના ખબર પડે તો સાઈડમાં ગણતા જઈએ. 1 એકા 1 1 એકા 1 2 એકા 2 એટલે 1 આવ્યો 1 આવ્યો અને 2 આવ્યો. 1 પ્લસ 1 પ્લસ 2 કેટલા આવ્યા તો કે 4. બરોબર. હવે બીજી હાર, પેલી હાર બીજો સ્તંભ 1 એકા 1 2 એકા 2 અને 3 1 એકા 1 1 1 ઉડી જાય કેટલા વધશે 2. ફરીવાર પેલી હાર ત્રીજો સ્તંભ 1 એકા 1 3 એકા 3 અને 3 એકા 3 3 3 ઉડી જાય કેટલા વધશે 1. બરાબર છે. આ શું આવશે a નો સ્ક્વેર આવશે. બરાબર. હવે આપણે શું કીધું છે બીજી હાર લો તો પેલો સ્તંભ લેવાનો, બીજો સ્તંભ ને ત્રીજો સ્તંભ. તો પેલો સ્તંભ લઈએ તો 1 એકા 1 પ્લસ 2 એકા 2 અને માઈનસ 3 2 ને 3 3 માંથી 3 જાય તો 0. ફરીવાર જુઓ શું આવશે 1 એકા 1 પ્લસ 2 એકા 2 માય મિસ્ટેક માઈનસ 6. બરાબર. અહીંયા મિસ્ટેક થઈ ગઈ. હવે 6 છે તો 2 ને કેટલા થયા 3 3 માંથી 3 જાય તો માઈનસ 3. ફરી આગળ જાઓ. પેલી હાર બીજી હાર બીજો સ્તંભ 1 એકા 1 2 દુ 4 અને 3 એકા 3 4 ને 3 7 ને 8. બરાબર. હવે બીજી હાર ત્રીજો સ્તંભ 1 એકા 1 3 દુ 6 3 તારી 9 કેમ કે માઈનસ છે 6 9 15 15 માંથી 1 જાય તો કેટલા આવશે -14. તો અહીંયા કેટલા આવશે -14. હવે આગળ જઈએ. ત્રીજી હાર પેલો સ્તંભ 2 એકા 2 -1 3 દુ 6 6 2 8 8 માંથી 1 જાય તો કેટલા વધશે 7. ત્રીજી હાર બીજો સ્તંભ 2 એકા 2 -2 એકા 2 -3 એકા 3 તો કેટલા આવશે -3. એ રીતે આગળ જઈએ તો 2 એકા 2 માઈનસ પ્લસ 3 અને 3 તારી 9. ફરીવાર 2 એકા 2 માઈનસ પ્લસ 3 અને 3 તારી 9 9 10 11 11 ને 3 14. તો આ જે તમને મળ્યું એ શું મળી ગયો a નો સ્ક્વેર મળ્યો. હવે a નો સ્ક્વેર મળે એ ઉપરથી તમારે શું લાવવું પડે a નો ક્યુબ લાવવો પડે. માટે a નો ક્યુબ બરોબર તો કે a નો સ્ક્વેર ઇન્ટુ a નો સ્ક્વેર ઇન્ટુ a કરો એટલે તમને શું મળી જાય a નો ક્યુબ મળી જાય. જોઈએ તો પેલા સ્ક્વેર જે આવતો તો એ લખીએ આપણે તો કેટલા આવશે 4 -3 અને 7. ઓકે. પછી 2
8 minus 3 1 minus 14 અને 14. ઓકે, હવે ઇન્ટુ કરીએ આપણે તો શું આવશે? a એટલે કેટલા? 1 1 2 1 2 minus 1 1 minus 3 અને 3. હવે આ બંનેનું ટોટલ મારશો, ગુણાકાર કરશો એટલે તમને શું મળશે? a નો ક્યુબ મળશે. તો જોઈએ a નો ક્યુબ બરોબર a નો ક્યુબ જોતો હોય તો 4 એકા 4, આની ગણતરી બાજુમાં કરતા જઈએ. 4 એકા 4 પ્લસ 2 એકા 2 પ્લસ 2 એકા 2 4 ને 2 6 ને 2 8. તો અહીંયા કેટલા આવશે? 8. પછી ફરીવાર 4 એકા 4 2 દુ 4 અને માઈનસ 1 કેમ કે પેલી હાર બીજો સ્તંભ 4 ને 4 8 8 માંથી 1 જાય તો કેટલા વધશે? 7. ફરી આગળ જઈએ, પેલી હાર ત્રીજો સ્તંભ 4 એકા 4 માઈનસ 3 દુ 6 અને 3 એકા 3 4 ને 3 7 7 માંથી 6 જાય તો 1. પછી ફરી બીજી હાર 3 એકા 3 8 એકા 8 અને 14 દુ 28 28 માંથી 8 જાય તો 20 20 ને 3 23. તો અહીંયા કેટલા આવશે? માઈનસ 23. હવે આગળ જઈએ, શું આપેલું છે? માઈનસ 3 3 એકા 3 પછી 8 દુ ને 16 અને 14 એકા 14 16 ને 14 30 30 માંથી 3 જાય તો 27 પણ કેવા? પ્લસ 27. હવે આગળ જઈએ, શું આપ્યું છે? ત્રીજી હાર માઈનસ 3 એકા 3 8 તરી 24 પણ બધામાં માઈનસ છે 14 તરી 42. હવે ટોટલ મારો 4 5 6 3 9 માઈનસ અહીંયા 9 અને આગળ કેટલા વધશે? 2 4 ને 2 6 એટલે કેટલા? 69 પણ કેવા? 69 માઈનસ 69. હવે ત્રીજી હાર અને ત્રીજો સ્તંભ તો કેટલા આવશે? 7 એકા પેલો સ્તંભ ત્રીજી હાર પેલો સ્તંભ 7 એકા 7 માઈનસ 3 એકા 3 અને 14 દુ ને 28. બરાબર 28 માંથી 3 જાય તો 25 25 ને 7 32. તો અહીં કેટલા આવશે? 32. હવે આગળ જઈએ તો કેટલા આપે છે? 7 એકા 7 3 દુ 6 અને 14 એકા 14 14 ને 6 20 20 માંથી 7 જાય તો માઈનસ 13. બરાબર છે 20 20 માંથી 7 જાય તો માઈનસ 13. હવે છેલ્લે 7 એકા 7 પછી પ્લસ 3 તરી 9 અને 14 તરી 42. ટોટલ મારો 9 10 11 11 ને 7 18 4 ને 5 તો અહીંયા કેટલા આવશે? 58. તો આ જે મળ્યું એ તમને શું મળી ગયો? a નો ક્યુબ મળ્યો. ચલો આગળ જોઈએ. હવે આપણને શું કીધું છે કે આ તો a નો સ્ક્વેર ને a નો ક્યુબ મળી ગયો. હવે આપણે આ સમીકરણ મૂકવાનું છે. જો આપણે સમીકરણ મૂકીએ તો શું આવશે? a નો ક્યુબ માઈનસ 6a નો સ્ક્વેર પ્લસ 5a પ્લસ 11i એના બરાબર શું લાવવાનું છે? 0. બરાબર આ સાબિત કરવાનું છે. આપણે એવું કહીએ કે આ કઈ સાઈડ આવશે તો કે ડાબા, અથવા તો સમીકરણ 1 આપી દઈએ ડાબા. આની પરથી આપણે શું લાવવું છે? જબા, એટલે કે 0 સાબિત કરવો છે. તો હવે બધાની કિંમત મૂકો. માનો કે તમે અહીંયા મૂકશો કે a નો ક્યુબ, તો a ના ક્યુબ ની જે કિંમત હોય એ મૂકીએ તો a નો ક્યુબ કેટલો આવ્યો? તો કે 8 માઈનસ 23 અને 32 7 27 અને માઈનસ 13 પછી 1 69 અને 58 માઈનસ 6 અને a નો સ્ક્વેર. તો a નો સ્ક્વેર કેટલો આવ્યો? તો a નો સ્ક્વેર જે આવ્યો હોય એ અહીંયા લખો 4 minus 3 7 2 8 અને minus 3 1 minus 14 અને 14. ઓકે આ રીતનું આપણે ઓકે આવ્યું. પ્લસ 5 એટલે કે 5 અને a એટલે કેટલા? તો a ની કિંમત લખો. તો જે a ની કિંમત હોય એ લખીએ તો 1 1 2 1 2 minus 1 અને 1 minus 3 અને 3.
પ્લસ શું આવશે તો કે 11 અને i છે તો 11 અને i એટલે શું તો કે 1 0 0 0 1 0 0 0 અને અહીંયા 1 ઓકે તો આ રીતનું આપણને આખું મળી ગયું કે પેલા a નો ક્યુબ આવ્યો પછી 6 ને આની a સ્ક્વેર આરે ગુણ્યા પછી 5 ને a આરે ગુણ્યા અને 11 ને i સાથે ગુણ્યા હવે આપણે જ્યારે એનો દાખલો ગણવા જઈએ તો શું થશે જો બધાનો પેલા તો અંદર ગુણવું આપણે એટલે જે પેલું પદ છે તો એમનેમ જ રહેશે 8 -23 અને 32 7 27 અને -13 1 -69 અને 58 આ તો પદ એમનેમ જ રહ્યું માઈનસ આ માઈનસ હતું એ પ્લસ થઈ જાય 6 ને અંદર ગુણો તો 6 ને તમે અંદર ગુણશો તો શું આવશે જો તો 6 ચોક 24 પણ આરે શું લઈ જાય છે માઈનસ એટલે -24 6 તરી 18 7 6 42 ઓકે પછી અંદર જશે તો -6 દુને 12 8 6 48 અને 6 તરીને 18 પછી 6 ને અંદર મૂકો તો 6 એકા 6 14 84 અને 14 84 જે માઈનસ હતું એ પ્લસ થઈ જાય પ્લસ હતું એ શું થઈ જાય માઈનસ ઓકે હવે આગળ જઈએ તો 5 ને અંદર ગુણો તો 5 ને અંદર ગુણશો તો 5 એકા 5 5 એકા 5 5 દુ 10 5 એકા 5 5 દુ 10 -5 પછી 5 એકા 5 5 તરી 15 અને 5 તરી 15 અને પ્લસ 11 ને અંદર જવા દો તો 11 ને અંદર જવા દેશો તો શું આવશે તો 11 0 0 0 11 0 0 0 અને 11 બરાબર આ રીતનું આખું પદ આવશે હવે આપણે શું કરવાનું છે તો બધાનો સરવાળો કરવાનો છે સરવાળો કરીને 0 સાબિત કરવાનું છે તો જોઈએ બધું આવી જ ગયું છે જો 8 પ્લસ પેલો બધામાં સભ્ય લઈ લો -24 પ્લસ 5 અને પ્લસ 11 પછી બીજાનો વારો 7 પ્લસ અહીં કેટલા છે -12 તો -12 અહીં કેટલા છે +5 તો +5 અને પ્લસ બીજા સ્થાન ઉપર કોણ છે 0 છે ઓકે હવે ત્રીજા સ્થાનનો વારો તો ત્રીજા સ્થાનને આપણે લઈએ તો કેટલા આવશે 1 અહીંયા કેટલા -6 અહીંયા કેટલા +5 અને +0 બરાબર આ રીતે પેલો ઘટક અને બીજો ઘટક અને ત્રીજો ઘટકને આપણે ઉમેરતા જઈએ તો આપણને ખ્યાલ આવશે હવે જો અહીં કેટલા છે -23 18 +5 અને +0 હવે બીજો ઘટક 27 અહીં કેટલા છે -48 +10 અને +11 હવે ત્રીજાનો વારો -69 +84 -15 અને +0 હવે છેલ્લે 32 -42 +10 અને +0 પછી -13 -18 -5 અને +0 હવે છેલ્લું ઘટક 58 -84 +15 અને +11 હવે જે થતું હોય જો એટલે બધામાં 0 જ આવતો હોય તો છેલ્લે આપણને શું મળશે 0 0 0 લાવવાનું છે એટલે કે 5 ને 11 11 ને 8 19 ને 5 24 24 માંથી 24 જાય તો 0 7 ને 5 12 12 માંથી 12 જાય તો 0 5 ને 6 6 માં 6 જાય તો 0 ઓકે પછી અહીં 23 છે 18 ને 5 23 23 માંથી 23 જાય તો 0 27 10 47 ને 11 બોલો 27 ને 10 37 ને 11 48 48 માંથી 48 જાય તો 0 84 છે અહીંયા -15 છે 69 છે 9 ને 5 14 નો 14 6 ને 1 7 ને 8 84 માં 84 જાય તો 0 32 32 ને 10 42 માંથી 42 જાય તો 0 18 13 ને 5 18 18 માંથી 18 જાય તો 0 અને 58 અને 15 અને 11 5 ને 1 6 6 ને 8 14 14 નો 14 1 2 5 7 ને 8 એટલે 84 તો એ પણ હું આવ્યું 0 આમ આપણે જે સાબિત કરવાનું હતું કે a નો ઘન -6a નો સ્ક્વેર +5a +11a બરોબર 0 જે આપણે સાબિત કરી દીધું ચલો હવે ફરી આપણે હવે a ઇન્વર્સ સાબિત કરવાનો છે બરાબર છે આના ઉપરથી શું લાવવાનું છે =0 પરથી a ઇન્વર્સ સાબિત કરો હવે આના ઉપરથી a ઇન્વર્સ સાબિત કરવાનું છે
તો a ઇન્વર્સ સાબિત કરવા માટે પહેલા બધાને બંને સાઈડ a ઇન્વર્સ વડે ગુણ, એટલે કે આપણે શું કરશું, બંને બાજુ a ઇન્વર્સ વડે ગુણતા, બરોબર છે। હવે બંને બાજુ જો તમે a ઇન્વર્સ વડે ગુણો તો શું આવે છે જોઈ લો, a નો ક્યુબ ઇન્ટુ a ઇન્વર્સ માઈનસ 6 a નો સ્ક્વેર ઇન્ટુ a ઇન્વર્સ પ્લસ 5a ઇન્ટુ a ઇન્વર્સ પ્લસ 11i ઇન્ટુ a ઇન્વર્સ બરોબર 0 ઇન્ટુ a ઇન્વર્સ। તમે બધાને a ઇન્વર્સ વડે ગુણી દીધા। હવે આપણો એક એવો નિયમ છે કે જ્યારે પણ a ઇન્ટુ a ઇન્વર્સ જો ભેગા થાય તો આને શું કહેવામાં આવે, i કહેવાય, બરાબર। આ બંને ટોટલ મારો એટલે 1 0 0 0 1 0 અને 0 0 1 આવે એટલે કે i આવે। તો આપણે આની અંદર આવા પદ ગોતશું કે જ્યાં a ઇન્ટુ a ઇન્વર્સ હોય, તો જો અહીંયાથી જ આપણને મળી જશે તો શું આવશે, a નો ક્યુબ છે તો કેટલા થશે, a નો સ્ક્વેર અલગ કરો અને a ઇન્ટુ a ઇન્વર્સ જો થઈ ગયું, માઈનસ 6 a અલગ કરો એટલે શું આવશે, a ઇન્ટુ a ઇન્વર્સ પ્લસ 5 a ઇન્ટુ a ઇન્વર્સ પ્લસ 11 i અને શું છે a ઇન્વર્સ ઇક્વલ ટુ 0। જોઈ લો જ્યાં જ્યાં a ઇન્વર્સ હોય ત્યાં બધે તમે શું લખી શકો, i લખી શકો। તો જોઈ લો અહીંયા a ઇન્ટુ a ઇન્વર્સ છે, અહીંયા a ઇન્ટુ a ઇન્વર્સ છે, અહીંયા a ઇન્ટુ a, બધાની જગ્યાએ i લખી નાખો તો a નો સ્ક્વેર ઇન્ટુ i પ્લસ માઈનસ 6a ઇન્ટુ i પ્લસ 5 ઇન્ટુ i પ્લસ 11 i a ઇન્વર્સ i, એટલે આને હજી રહેવા દો કે હવે તમે જે શીખશો એમાં એવું આવશે કે તમે કોઈ પણ સંખ્યાને i વડે ગુણો ને તો એ સંખ્યા પોતે જ આવે। જેમ કે a ઇન્વર્સ ઇન્ટુ i કરો તો a ઇન્વર્સ જ વધે, i એટલે 1 છે તો જો તમે એને અંદર ગુણશો કે હવે આનો ઉપયોગ કરવાનો છે a ઇન્વર્સ ઇન્ટુ i, બરાબર। આ ઇન્વર્સના ગુણધર્મો છે કે a ઇન્વર્સ ઇન્ટુ i હોય તો શું વધે, a ઇન્વર્સ જ કહેવાય, કેમ કે i એટલે 1 થાય, કોઈ પણ સંખ્યાને તમે 1 સાથે ગુણો તો એ મૂળ પદ જ આવે એટલે કે a ઇન્વર્સ ઇન્ટુ i બરાબર શું થશે, a ઇન્વર્સ। હવે આપણે આગળ જોઈએ તો a ઇન્ટુ i બરાબર પણ શું થશે, a થશે, બરાબર। એટલે આનો ઉપયોગ આપણે કરીએ અને આપણે આગળ દાખલો ગણીએ તો જોઈએ આપણને શું આપ્યું છે તો કે a સ્ક્વેર ઇન્ટુ i, એટલે i સાથે ગુણો એક સાથે કોઈ પણ સંખ્યાને એટલે એની એ જ વધે તો અહીંયા શું વધશે, a નો સ્ક્વેર માઈનસ a ઇન્ટુ i એટલે એ જ વધે તો અહીંયા વધશે 6a, પણ આ તો અચળ પદ છે એટલે 5i એમનો જ રાખવા પડે કેમ કે એની આરે i આને 5 ને અંદર ગુણવાના હોય કેમ કે 5 ગુણ્યા i છે અને પ્લસ 11 ઇન્ટુ a ઇન્વર્સ છે તો i જતો રહેશે એટલે શું આવશે 11 a ઇન્વર્સ ઇક્વલ ટુ 0। મારે શું શોધવાનું છે કે ઇન્વર્સ શોધવાનું છે તો આને કરતા બનાવવા માટે આપણે પ્રયત્ન કરીએ, બરાબર છે। તો જો આને આપણે કરતા બનાવવાનું હોય તો આપણે શું કરશું, કાં તો આને સામે લઈ જાઓ કાં તો આ બધા પદને સામે લઈ જાઓ। તો આપણે 11 ને સામે લઈ જઈએ તો આવું આવે માઈનસ 11 a ઇન્વર્સ બરોબર a નો સ્ક્વેર માઈનસ 6a પ્લસ 5i જો થઈ ગયું, બરાબર છે। 11 એને સામે લઈ ગયો તો શું થઈ ગયું માઈનસ 11 a ઇન્વર્સ બાકી એમનો a નો સ્ક્વેર માઈનસ 6a પ્લસ 5i। હવે આની અંદર આપણે ફરીવાર a સ્ક્વેર શોધ્યો તો a અને i એની કિંમત લખી દો અને 11 વડે માઈનસ 11 વડે ભાગી નાખો તો તમને શું મળશે, a ઇન્વર્સ મળશે। જોઈએ પહેલા તો અહીંયા આપણે a નો સ્ક્વેર લખીએ તો a નો સ્ક્વેર એટલે આપણે જે આગળ a નો સ્ક્વેર શોધ્યો તો એ લખીએ આપણે તો અહીંયા શું આવશે 4 માઈનસ 3 અને 7 2 8 માઈનસ 3 1 માઈનસ 14 અને 14 પછી માઈનસ 6 હશે। હવે તમે a ની અંદર જવા દો તો એ શું થશે, અહીંયા 6 લખો અને ફરીવાર a ની કિંમત લખો પછી એની અંદર ગુણો તો a ની કિંમત શું હતી 1 1 2 1 2 માઈનસ 1 અને 1 માઈનસ 3 અને 3 ઓકે પ્લસ 5i 5 અને i ની કિંમત કેટલી તો કે 1 0 0 0 1 0 0 0 1 ઓકે
હવે આને આપણે જ્યારે વિસ્તરણ કરીએ આ 6 ને અંદર જવા દો અને 4 અને જો તમે ડાયરેક્ટ ટોટલ માનતા હો તો પણ ચાલે જેમ કે આ કેટલા છે 4 છે આ 6 ને અંદર ગુણો 6 એકા 6 થઈ જાય અહીંયા 5 ને અંદર ગુણો 5 એકા 5 પછી એ જ રીતે બીજો વાળો આવે તો 2 આ 6 ને અંદર ગુણો -6 એકા 6 5 ને 0 વાળે ગુણો તો 0 પ્લસ 0 પછી શું આવશે તો ત્રીજો ઘટક લઈ લો 1 આ 6 ને 1 વાળે ગુણો તો -6 5 ગુણ્યા 0 એટલે પ્લસ 0 તો થઈ ગયું હવે ફરી વાર એની આગળ જઈએ તો અહીંયા કેટલા છે -3 છે અહીંયા -6 એકા 6 અને અહીંયા 5 ગુણ્યા 0 એટલે 0 પછી બીજા ઘટકનો વારો અહીંયા કેટલા છે 8 અહીંયા બીજો ઘટક 6 દુને 12 અને અહીંયા 5 એકા 5 ફરીવાર ત્રીજો ઘટક -14 આ 6 ને -6 ને અંદર લઈ જાઓ એટલે 6 તરી 18 માઈનસ માઈનસ પ્લસ થઈ જાય આ માઈનસ છે આ માઈનસ 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 પ્લસ 6 તરી 18 અને 5 ગુણ્યા 0 એટલે 0 ફરીવાર 7 નો વારો અહીંયા 7 ના 7 પછી આ 3 અહીંયા -6 છે 2 આરે જાય તો -12 પછી 5 છે 0 આરે જાય તો +0 પછી -3 નો વારો તો -3 6 એકા 6 કેમ કે માઈનસ માઈનસ પ્લસ શું થઈ જશે 6 પછી 5 ગુણ્યા 0 એટલે 0 હવે આગળ જઈએ અહીંયા કેટલા છે 14 6 ને અંદર ગુણીએ તો 6 તરીને 18 અને 5 એકા 5 બરાબર છે હવે તમે આનું ટોટલ મારશો તો તમને એનો આન્સર મળશે તો શું મળશે જુઓ ટોટલ મારો 6 5 ને 4 9 9 માંથી 6 જાય તો કેટલા વધશે 3 તો અહીંયા કેટલા 3 વધશે 6 માંથી 2 જાય તો કેટલા વધશે -4 પછી 6 માંથી 1 જાય તો કેટલા વધશે -5 એ જ રીતે આગળ જઈએ 6 3 9 તો -9 8 5 અહીંયા 12 છે એટલે 12 માંથી 8 જાય તો -4 વધે 5 5 માંથી 4 જાય તો 1 અથવા તો 8 ને 5 13 બરાબર એ રીતે હવે અહીંયા -14 અને 18 18 માંથી -14 જાય તો કેટલા વધશે 4 બરાબર 7 છે 12 છે 12 માંથી 7 જાય તો -5 પછી -6 માંથી -3 જાય તો 3 અને છેલ્લું સ્ટેપ 14 ને 5 19 19 માંથી -18 જાય તો 1 તો આ જે પદ આવ્યું એ તમારું a² - 6a + 5a થઈ ગયું અને અહીંયા -11 છે 11 વડે ભાગી નાખીએ તો આપણને a ઇન્વર્સ મળી જાય તો a ઇન્વર્સ બરોબર 1/11 અને જે કિંમત હતી લખો તો કે 3 -9 -5 -4 1 અને 3 -5 4 અને 1 તો આ જે જવાબ આવ્યો એ તમારું શું આવી ગયો a ઇન્વર્સ પણ દાખલો ખૂબ જ લેન્ધી થાય કારણ કે આપણને a નો ક્યુબ આપ્યો છે આખો -6a² + 5a + 11a બરોબર 0 પહેલા એવું સાબિત કરવાનું અને એના ઉપરથી a ઇન્વર્સ સાબિત કરવાનું એને કારણે દાખલાની જે લેન્થ છે એ વધારે થશે બરાબર છે જો ખબર ના પડે તો એક નહીં બે વાર દાખલો જોશો એટલે ખબર પડશે એકદમ ઈઝી દાખલો છે આ આપણો જવાબ આવી ગયો પણ જો તમે પાછળ NCERT માં જોવા જશો તો આ માઈનસ ને અંદર આપ્યા છે તો એને એ જ થાય તમે આ જવાબ રહેવા દેશો તો પણ સાચો છે અને અહીંયા a ઇન્વર્સ રહેવા દો અને માઈનસ ને અંદર ગુણી દો તો 1/11 અને માઈનસ ને અંદર જવા દેશો તો શું થશે -3 9 5 અહીંયા 4 -1 અને 3 પછી કેટલા થશે તો કે 5 -4 અને -1 એટલે કે જ્યાં પ્લસ હશે ત્યાં માઈનસ થશે ખાલી તમારે જે 12 માઈનસ હતું એને તમે શું કરી દીધું અંદર જવા દીધા બરાબર છે એટલે જે પ્લસ હતા એ શું થઈ જશે માઈનસ થશે અને માઈનસ હતું એ શું થઈ જશે પ્લસ થઈ જશે